પહેલા દીવો પ્રગટાવી દઈએ. દરો આઠમ તો પૂજવી જ જોઈએ. હેલો ગાઈસ, આજનો બ્લોગ હું સ્ટાર્ટ કરું છું. વાગ્યા છે સવારના 12. હવે આજે છે દરો આઠમ. હવે દરો આઠમનું મહત્ત્વ પહેલાં સમજવું પડે, પછી એની પૂજા અર્ચના કરાય. એટલે હું તમને આજે દરો આઠમનું મહત્ત્વ સમજાવું છું કે દરો આઠમ કેવી રીતે પૂજાય છે અને દરો આઠમનું મહત્ત્વ શું છે અને દરો આઠમની જે વાર્તા છે હું કહીશ તમને. એટલે દરો આઠમના દિવસે સાસુ વહુ હોય છે. સાસુ વહુ બંને ખેતરમાં જાય છે. એટલે પછી એની સાસુ એવું કહે છે કે આજે એની સાસુ અને એની વહુ બંને ખેતરમાં જવા નીકળ્યા છે. તેની વહુ એની સાસુને કહે છે કે મમ્મી આજે તો કે દરો આઠમ છે, ખેતરમાં ઘાસ કાપવા ના જવાય એમ. તો પછી એની સાસુ કે ના ચાલે, કે આજે તો જવું જ પડે એમ. તો પછી એ વહુ બી એની સાસુ જોડે જાય છે. ત્યાં ખેતરમાં જાય છે એટલે પેલી સાસુ ઘાસ ને દરો બધું વાળી નાખે છે. વહુ દરો અલગ કરે છે અને વહુ ઘાસ અલગ કરે છે. એટલે પછી અને એવી છે ને ઘરે છોકરું સુવડાવીને પછી જાય છે. એટલે પછી ઘરે આવે છે ત્યારે એનું ઘર સળગી ગયેલું હોય છે. ત્યારે એવી હાફડી ફાફડી થઈ જાય છે કે હું ઘરે મારું બાળક સુવડાવીને ગઈ હતી હિંચકામાં, તો મારા છોકરાને શું થયું હશે, મારું ઘર તો સળગી ગયું છે. એ આખું ઘર બળી જાય છે, પણ જે દરો એને અલગ કરેલી હતી ને એ આખા ખોયા ઉપર વીંટાઈ જાય છે અને એનું છોકરું બચી જાય છે. એટલે ત્યાંની એની સાસુને અહેસાસ થયો કે દરો આઠમના દિવસે આ કામ ના કરાય એમ, કે ઘાસ કાપવા ના જવાય, ઘાસ ઉપાડાય બી ના. એટલે આપણે બી ત્યાંની આ દરો આઠમ પૂજાય છે એ રીતે એનું મહત્ત્વ છે કે આવું થયું હતું એમ. એટલે ત્યાંના લોકો દરો આઠમ પૂજે છે અને કોઈ દિવસ દરો આઠમના દિવસે ઘાસ કપાય બી ના, ઘાસ ઉપાડાય બી ના. ચલો ભાભી, આપણે બી હવે દરો આઠમની આજે પૂજા કરી લઈએ. દૂધથી અભિષેક કરાયો. હવે પાણીથી એને ચોખ્ખી કરીને આમ મસ્ત એની અભિષેક કરીશું આપણે. પહેલા દીવો પ્રગટાવી દઈએ. દરો આઠમ તો પૂજવી જ જોઈએ. પટેલોએ તો ખાસ પૂજવી જોઈએ. પટેલોની બધાય પૂજવી જોઈએ. અમારામાં કોઈ નહીં પૂછતું. જો મેં બી અહીંયા આવીને જાતો જોયું કે, પણ એનું મહત્વ સમજીને હવે એવું લાગે છે કે પૂજવી જોઈએ દરો બી આપણે. ચલો, દરોને કંકુથી ચોખાથી વધાવીશું, માળા પહેરાવીશું. વચ્ચે એ કરતો વચ્ચે આમ માળા પહેરાવી. ચલો દરોને આજે તો જો કેવું સરસ લાગે છે ને. તારા હવે ફૂલ ચડાવીશું એટલે વધારે સરસ લાગશે દરો આજે. આપણે તો દરો જ છે, બધે દરો છે. જો દરો ખેતરમાં જ બેઠા હતા. તારે એ જ ને, દરો જ છે. વાંધો નહીં, પવનના લીધે નહીં રહે, પણ જો કમ્પ્લીટ થઈ ગયું. હવે ચલો અહીંયા ફૂલ મૂકી દઈએ. હવે પ્રસાદી ધરાવીશું. મગ છે, સુખડી બનાવી હતી અને સુખડી છે, ચોખાના લોટના કુલર બનાવ્યા છે. આજે દરોને બી અમે પ્રસાદી ધરાવી. તો દર્શન કરી લઈએ. જે દરો વધે એવી અમારી પેઢીઓ સુધી અમારો વંશ વેલો આગળ વધતો જાય અને બધો સુખી રહે, શાંતિથી રહે અમારી જેમ, એવી પ્રાર્થના કરીએ છીએ. તો ચલો દરો આઠમ તો પૂજાઈ ગઈ. હવે હું જાઉં. ભાભી તો હવે જાય છે મમ્મીને ઘેર. કાલે જતા રહ્યા એમ, આજે મને મૂકીને જતા રહ્યા છે. હવે હું એકલી તો શું કરીશ. 2 દિવસ રજા હતી. આ શનિ રવિ રજા હતી એટલે મમ્મીના ઘરે જાય છે. બાકી તો જવા મળતું નહીં. મહિનો થઈ જાય, 2 મહિના થઈ જાય. ના જવા તો મળે બધું, પણ છોકરાઓની એમાં આપણે જવાતું નથી. અને અમારે હજુ પાછું સ્કૂલ જાય, ટ્યુશન જાય, પછી આવીને હોમવર્ક કરાવવાનું, ટાઈમ નહીં મળતો એટલે હું નહીં જતી. અને ચાલો અષ્ટકમાં નહીં જવાનું, આજે મંદિરમાં જવાનું છે હજુ તો આપણે. તો મંદિરમાં અષ્ટક, હવે મંદિરમાં જઈશું અમે. તો મમ્મી ઘરે ફાઇનલી આવી ગઈ છું. અને કાલે 2 પ્રોજેક્ટ બનાવ્યા હતા અને બીજા 2 બાકી હતા. એટલે આજે બધું સોમવારના રજા છે એટલે પ્રોજેક્ટ બની જશે બીજા 2. એટલા માટે મમ્મી ઘરે આવી ગઈ છું.
દીવ આ શું બનાવી દીધું ત્યાં મારો પ્રોજેક્ટ કોરે રહ્યો ના શું બનાવ્યું બેટા આ ગ્રીટિંગ કાર્ડ ટીચર્સ ડે આવે છે ને એટલે બનાવ્યો ટીચર્સ માટે. એવું છે બતાવી તો જુઓ. ઓહો મસ્ત બનાવ્યો છે સરસ છે મને બનાવી આપજે સૌમ્ય માટે હા બનાવી આપીશ. છે ને તો અહીંયા ચોકલેટ્સ અને પેન લગાવી દઈશ કઈ ટીચર્સ માટે. અહીંયા દેખો આ ઓપન કરશે ને એટલે આ સાઈડ ચોકલેટ્સ અને અહીંયા ઘડી પેન લગાવીશ. બરાબર ચોકલેટ ને પેન લગાવી દેવાની હા એક કંઈક યુનિક લાગે હા યુનિક લાગે. મમ્મી આજે તો ભાભી છે નહીં ઘરે, હા બોલો. તો આજે જમવામાં શું બનાવીએ? હે શું બનાવીશ? શું બનાવીએ તો બોલો ચલો હવે. આપણે ચાર ને આપણે 4 ને 2 છોકરો. 6 જણ છીએ આપણે. બોલો ખીચડી વઘારેલી મૂકી દે. ખીચડી વઘારેલી એમ ચાલશે નહીં ચાલે? ચાલશે આપણે તો. ભાઈ તમારે તો તઈ જમવાનું છે નહીં? હા. હા સારું ચલો તો પછી અમે 6 જણ જ છીએ આજે તો જમવામાં. 5 જણ કેવી હતું હોય તોય બનાવો. ના ના પણ આપણી ખાલી કો 4 જ જણ. તા છોકરો કઈ ગયો બે? હે છોકરાઓની હવે શું કે હું દોતા બેલો દોતી ને કે 4 જ જણ આપણે. તો 2 છોકરા નહીં? હા તો પછી એવું કેવું? પણ 2 છોકરા તો થોડું થોડું ખાય, આપણે બધા મોટા એટલે એ રીતે ખાવા તો ખાઈએ. જોઈએ ને ટાઈમે. વાંધો નહીં તો પછી વઘારેલી ચોમાસામાં ફાવતું હોય હવે તો 3 દિવસથી તો સળંગ એ જ છે ખાવાનું. ના કાલે પેલો વડાપાવ હતા, પરમ દાળ શું હતું પરમ દિવસે પાવભાજી સેવસળ હતી, હતી. સેવસળ હતા. હા તો પછી આજે ખીચડીનો વાર આવ્યો. વઘારેલી ખીચડી. પણ વઘારેલી ખીચડી દૂધ ખાવું હશે ને દૂધ, છાશ ખાવું હશે છાશ. હું તો દૂધ નહીં ખાઉં, હું તો છાશ ખાઈશ. એટલે મારી હા, ગણતરી આવરી દૂધમાં જ ના છે. કરતા હું છાશ ખાઈશ. પણ ઘેર મોરું દઈ છે એ ભાગી નાખ્યો તો છાશ થઈ જ જાય ને. મને ઘરનું ઓછું ફાવે છે. લોકો અમોન બધાને ઘરનું ફાવે ને એને બહારનું ફાવે. પહેલેથી પેલી બહારની ખાધેલી ખરી ને છાશ એટલે. આપણા લોકોને ના તો ફાવે. અમારા ઘરે કદી ગાયો ભેંસો હોય તો અમે ઘરનું દઈને છાશ ખાઈએ. હે? તો બહારથી જ લઈને ખાવ. પણ હવે તો અહીં આવી તો પછી ટેવ પાડવી પડે ને. ટેવ જતી હોય મને તો બહારની જ ભાવે છે એટલે તો બહારની જ ખાઈશ. અમન ના ભાવ મને તો પ્લાસ્ટિક ખોડાય બહારની છાશ. વાંધો નહીં તો પછી વઘારેલી ખીચડી બનાવી દઈએ. અમે તો દૂધને ખીચડી ખાઈ લઈશું. વઘારેલી ખીચડી. આજે અમારે ઘરે જો અમે સીવવાનું મશીન કરતા હતા પપ્પાને, તો સીવવાનું મશીન લાવી દીધું. શું કહું છું તું? એને કઈથી ચલાવવાનું એમ બેટા? એ એમને હમણાં છે ને એને ચાલુ કર્યું નથી. એ અંકલ આવવાના છે હમણાં, એ અમને શીખવાડશે કે કઈ રીતે ચાલુ કરવાનું છે.